જેટલી ફ્લુઅન્ટલી પેન નો ચાલતી હોય એટલી ફ્લુઅન્ટલી કોણ ચાલે છે ને માસ્ટરી છે માસ્ટરી માસ્ટરી વર્ષોની માસ્ટરી છે મિત્તિવા મેરે મિત્રે ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. સવાર તો નથી, સાંજ પડી ગઈ છે અને મેરેજના ટાઈમમાં મેડમજી મને નવરો રહેવા દેતા નથી અને અમારા ઘરે લગ્ન આવી ગયા છે તો મેડમજીના પહેરવેશ જો ટી શર્ટ ને અને શું કહેવાય જીન્સ તો ન કહેવાય, પેન્ટ ને કેવું કેવું ફોર્મલ પેન્ટ ઓનલી. મેડમ આવી રીતે ટ્રેડિશનલ કપડાં પહેરીને લગ્નની વાઇબમાં એવું બધું હોવું જોઈએ. આમ જો મેં કેમ શર્ટ ને સરસ રીતે આમ પ્રોફેશનલ પહેરેલો, નહીતર મેં ટી શર્ટ ના પહેર્યું હોય, મેં ટી શર્ટ કહા જા રહે હો. ચાલો ચાલો ચાલો, ત્યારે મેડમજી મહેંદી મારી ચાવી નથી મારી પાસે, ઉપર પડી રહી. મેં નથી મૂકેલી પણ યલો યલો ડર્ટી ફેલો. મેડમજી સારા લાગતા. વાવાઝોડું ક્યાં છે? વાવાઝોડાને આવવાનું છે, ત્યાં પહોંચી ગયું છે વાવાઝોડું ને કંઈક બેયને જવાનું હતું. અરે વાવાઝોડું પાછો ટાઈમ ને હમણાં જ્યાં જવાનું છે ને ત્યાંથી ફોન આવી ગયો, મેં રિસીવ કર્યો. પછી મને એવું કહેવામાં આવ્યું કે મોઢું બહુ કરશો તો પછી તમારે જ તકલીફ થશે. પછી મેં મનમાં એવું કીધું કે અમારે તકલીફ ન થાય એમ. અચ્છા हमको सिखा रिया है મેડમજી તો છોડ કે આતે હે. હમણાં છે ને બધી ડ્યુટી જ રહેવાની છે, નકરી ડ્યુટી નહીં પણ દોડા દોડી વાળી ડ્યુટી, દોડા દોડી વાળી ડ્યુટી. કાંઈ વાંધો નહીં, કાલ તો बड़े भैया आने वाले हैं तो कल से बड़े भैया सब कुछ काम करेंगे, अपने को नहीं करना पड़ेगा. કેમ કે એ પછી હું આ બધું કરું કે એ બધું કરું, આ લોકોને તેડવા મૂકવામાં જ રહો આખો દિવસ, તો પછી શું. ના ના, કાલ સાહેબ આવે છે ને, મને કાંઈ ઉપાધિ નથી ને સહેજે ટેન્શન પણ નથી. સાહેબ આવે છે, સાહેબ આવે છે 100% સાહેબ સમર્પિત હશે અમને 100% એની ના નથી, પણ એનો મતલબ તમને છુટ્ટી મળી જાય છે એવું જરા પણ છુટ્ટી ન મળે પણ આ તેડવા મૂકવાનું તો મને નિરાશ થઈ જાય એમ. છુટ્ટી તો ક્યાં લેવા જ આવી અત્યારે. હા બસ એમ. કેમેરા સ્ટાર્ટ હો ગયા હે હમણાં માડી રહી. મેડમ આમ જ આવી હતી ને? આમ જ આવી હતી. જો હમણાં તમને ડેશ કેમમાં કદાચ નહીં આ વખતે એટલી મહેનત નહીં કરીએ, આમ જ આવી હતી. આમાં હતી, આમાં થોડીક દેખાઈ ગઈ હતી. એટલી તમારે ઉતાવળ વધારે હોય ને એટલું લેટ થાય. મે બી સાઈડમાંથી જો જગ્યા મળી જશે ને તો કોઈ પ્રશ્ન નથી. તો હું આજે વળી મેડમને ઉતાવળ છે એટલે નીચેથી ને પણ લઈ લઈશ, પણ ત્યાં સાઈડના રસ્તામાં કોઈનું વાહન ના પડેલું હોવું જોઈએ. ના ના, ટ્રેન નીકળી જ જાય છે એટલે ઉપાધિ નહીં. તો એ તો આજે મારા મેડમને જમાડવા મારે પડશે, મારા હાથે જમશો તમે એમ ને. એ ટાઈમે હું ફ્રી હશતો ને. રેસીપી એડિટ ચાલે છે, રોજ વ્લોગ મૂકું છું, રોજ રેકોર્ડ કરું છું, રોજ એડિટ કરું છું, એટલે તકલીફના પાર નથી ને. મેડમજી મને આવા પાછા ધક્કાધુક્કી ખવડાવ્યા કરે. મેં કીધું હમણાં ફોન પૂરો થાય, હમણાં ફોન પૂરો થાય, હમણાં ફોન પૂરો થાય, પણ ફોન થોડો પૂરો થાય. જેઠાણી સાથે વાત ચાલુ છે એટલે એ ફોન ના જલ્દી ના પૂરો થાય, એમાં બહુ વાર લાગે. શું શું લેવાના છો, શું પેકિંગ કરી નાખ્યું, શું નહીં ભૂલતા, એ બધી ચર્ચાઓ ચાલે છે. અને અમે પહોંચી ગયા છીએ નાવલી નદીમાં. નદીમાં મીન્સ કે ચોમાસામાં ચાલુ હોય, પાણી અત્યારે ના હોય, એટલે અત્યારે તો ખાલી જ હોય. થઈ ગયું મેડમ? મારે તો કાપી ને મારી બેન છે. હાજી વાવાઝોડું હાલો જ આવું છું. હા એની ભાભી હારે હોય હો, બધું હોય. ગેટે ઊભી છો? મારો કેમેરો શરૂ છો મારો. બ્રાઇડલ હા હા, ને 2 મિનિટમાં પહોંચ્યો, ને ઊભી રહે તું. હું તને લેતા હોત, તને જાણે એમ હોય કે મારો ભાઈ મને નહીં લઈ જાય. ઉતાવળીએ કાપી નાખ્યો.
ચલો રાઉન્ડ આવી ગયો છે અને મેડમજીનું તમે જો લાસ્ટ વ્લોગમાં જોયું હશે તો એનું ડેસ્ટિનેશન સેમ છે ને આવી જ ગયું છે. અહીં ક્યાં ગેટ છે એટલે ચાલો બ્રાઇડલ રાહ જોઈને પછી વાવાઝોડું જઈ હાલ મને ફોન કરજે તું જ્યારે ફ્રી થઈ જાય. કેમ ન્યામાં હું કામ આવું? તમે કહેતા હતા ને શોર્ટ વોટ લેવો છે. ઓલાને તે કીધું ને ઈ લઈ લેશે એમ કીધું ને તે શરૂઆતમાં કઈ નથી. મને આવવા દેશે તો હું તો આવું, મને કઈ વાંધો નહીં. કોઈ નહીં હોય બે હવાઈ દે. હા તો આજે હાલ આવું હાલ પાર્ક કરીને. આને છે ને આને એમ હતું કે હું એને સાથે લઈને નહીં આવું એટલે એની રીતે એકલી આવી ગઈ. બાકી એનો ભાઈ એને મૂક્યા વગર લઈને આવે. ના ના એને એમ જ હતું હું નહીં હતો. ફૂલ તૈયારીમાં હાલે છે. સાફ સફાઈ ચાલુ છે ને. કઈ નહીં હું હમણાં જાઉં અહીંથી આનું જો શરૂ થઈ જાય ને તો થોડાક એવા શૂટ કરીને શરૂ થઈ. માઇન હાર્ટ દેખો નંબર નથી દેખાતો ને તો વાંધો નગર બધા કોંગ્રેચ્યુલેશન ના ફોન કરાવો. રિવીલ કરવાના છે કે બ્લર કરવું પછી? રિવીલ કરવું પછી બ્લર કરવું? બ્લર કરવા પડશે. એમએનસીના નેલ્સ છે કાંઈ નહીં બ્લર કરી દઈ ડોન્ટ વરી. આને એના લગ્ન થતા એમ બિપિનભાઈ બેહી ગઈ છે. મારા લગ્નમાં બિપિનભાઈ પણ એ મને ખબર છે પણ હવે ધીમે ધીમે હરખ બધા ઓછા કરતા. આ વરખ તો કોઈ દી ઓછા ન થાય. હે બિપિનભાઈ તમે થોડા ના પાડો. મહેંદીમાં લેડીઝને લગભગ હરખ ઓછો ન થાય એવું કહું છું. તો ન જ કહું મારું તો વિષય પણ એક વસ્તુ એ સીધું લોજિક છે. મહેંદી કોઈ ન ગમતી હોય તો કોઈક જ માનસિક નો હોય જ નહીં. એટલે મારી ભાષામાં હું એવું કહું કે એક માનસિક કંઈક બીમારી હોય. બાકી મહેંદી સ્ત્રી કહેવાય ને એટલું ફેવરિટ ઘરેણું છે ને કે ન ગમતું હોય જ નહીં. મહેંદી આ વસ્તુથી વંચિત હોય ને એ લોકો ન ગમે. वापिस से मैं घर आ गया था क्योंकि मैडम जी भूल गए थे मेहंदी के कौन मैडम भूली गया ने मेहंदी મૂકવા જતા રહ્યા. ઓલા આગળ હતા ત્યાં સુધી શરૂ રાખ્યું પછી એને કીધું હવે ઘટશે. દેખો ये रहे कौन. હવે ટુ વ્હીલ લઈને જ આવવું. હવે કંઈ કાર લઈને જવું નથી કેમ કે ગામમાં છે ટ્રાફિક બહુ. લગ્ન ગાળો બહુ જામ્યો છે. હેલો મેડમ બચ્ચા अच्छी चल रही है ना अब हो गई ना ठीक. चलो तो હું મેડમજીને પછી ફોન દેતા હું. થઈ ગયું વાવાઝોડું. વાહ વાહ. બિપિનભાઈ મેં જ કહેતા હતા. કીધું થોડુંક ટાઈમ પછી લઈને થોડુંક સારું. બિપિનભાઈને હાથ જોયા અમે એટલા વર્ષે 13-14 વર્ષે. તમારા ઘરમાં આવ્યો છું કામ શું પ્રસંગ? બધા પ્રસંગમાં પણ હું ઘરે ન હોય એવું બન્યું હોય હશે. બાકી હું આવું તો હું ઘરે ન હોય એવું બન્યું હોય. આ શ્રીમદ વખતે બિપિનભાઈ જ આવ્યા હતા. પણ હું ત્યારે ઘરે નહીં હોઉં. કામ ઘરે હતા પણ બહારને કઈ દોડાદોડમાં હતા. હા એમ એટલે ઘરના કામમાં જ પડ્યા હોય આવ્યા હોય ત્યારે. જ્યારે જોઈએ ને ત્યારે તમે કંઈક દોડાદોડ હવે મેં નિવૃત્તિ લઈ લીધી. હવે એવું કામ કરવાનું જ નહીં. છે. આ લોકોને લેવા મૂકવાનું ને એવું જ કરવાનું ખાલી. આ નડશે નહીં ઓલું તે બાંધ્યું છે એવું શું? કે કાઢવું પડશે બિપિનભાઈ કાઢી નાખવું છે. આ ફરજિયાત ના એવું નથી. નથી. ઈ તો બીજું નવું બાંધી દેશે. ઘણા એવા હોય તો પેલા ભાને એટલે ખાલી મહેંદી કે મતલબ કલર હાથ લાલ થયો છે. કેમ પણ જેટલી ફ્લુઅન્ટલી પેન નો ચાલતી હોય એટલી ફ્લુઅન્ટલી કોણ ચાલે છે ને. માસ્ટરી છે માસ્ટરી. માસ્ટરી વર્ષોની માસ્ટરી છે.
શરૂ કર્યો ત્યાં નોટિફિકેશન આવી વેડિંગ શોપિંગ. અને એને એટલી મસ્ત તૈયાર કરી હતી. હા બહુ સરસ. મને મેરેજમાં બ્રાઇડલ મહેંદી બિપિનભાઈ જ મૂકી હતી અને હું બ્રાઇડલ તરીકે રેડી એમની પાસે જ છું. મને એવું થશે કે થઈ જાય કે નહીં થાય મે બી ન થાય કા પછી પાછું થોડા કાઢો તો એવું થશે ફોટો નથી રહેશે. હા ડબલ એટલે હું કરી લઉં એકાદ કમ્પ્લીટ ઈ એક સાઈડ નો થોડો કરે એમ. આ કમર શું રાખ્યું છે તમે? માઇક છે ઈ, એટલે આપણે બોલીએ તો એનો એટલે અવાજ તમને એમાં નડતું હોય તો નીચે મૂકો. નહીં નહીં એવું નથી ને હાથ કરીશ તો કદાચ પડ્યું હોય તો એને એમ પડવાથી કઈ વાત એટલું વોઇસ એમાં જ રેકોર્ડ થાય છે. હા પાછળ ઉપરના બે સરસ સરસ બસ હવે આવી જા ખુરશી એટલે શું ખાતું થાય એ પછી ન્યા ન્યા મૂકી. ના ના હોવો જ જોઈએ. અને મને પોતાને શોખ હો બિપિનભાઈ, હું મજાક મસ્તી કરું 100%, પણ હું એને ચોખવટ જ તે નહીં કરવાનું જ બધું જેમ મનમાં મજા આવે એ બધું શોખ પૂરા કરી લેવા. બિપિનભાઈને ખબર છે એટલે જ મને દર મહિને પણ ઈ બધી ટ્રીટમેન્ટ અમારા પાસે તે આટલા ટાઈમથી કરાવે છે ને ઈ અમારા સજેશન વન પ્રમાણે ઓફ ધ ચાલે છે. બેસ્ટ હોય ને ઈ જ તે. ભાઈ ઈ પહેલેથી તમારા આગળ જ આવે ને અત્યારે જે ગણો અહીંયા આપણા લેવલે અહીંયા જ છે બધું. ઠીક છે, ઓલા યુઝ ન થાય ઈ આમાંથી કરવાનું એટલે એમને જે ફાવે ને નહીં, એને પોઈન્ટ છે ને બહુ જાડા આ હોય. છે આ શેપ પેલી પ્લાસ્ટિકની આવે ને નીડલ ઈ બહુ જાડી બધી હોય એટલે ઈ બારીક વર્ક ન થાય એમ. અને આ પેપર આના જેટલું સ્મૂથ ન હોય એમ એટલે થોડું ગ્રીપમાં કેવડાવે અને ડિઝાઇન તો હાવ અનલિમિટેડ જાડી 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 જાડી. બિપિનભાઈ પેલા ચોખવટ કરી હતી શું કે હવે હું બ્રાઇડલ સિવાય કોઈને મહેંદી મૂકતો જ નથી એમ. બરાબર છે ને, પણ એટલા વર્ષોથી સાથે રહે છે એને એનું હોય ને એટલું વર્ક હોય ને અમારે ઈ બરાબર ય એટલું છે. માંડ માંડ પહોંચી વળે. એમાંય આપણે ના પાડતા હોઈએ એમ. એવું થાય. અને બીજું શું કહું, આ તો હું ઓલું બધું શેરિંગમાં ને એમાં વ્યસ્ત હતો એટલે હા. મને આની ખબર નહોતી પાછી સરપ્રાઈઝની. મેં કીધું બિપિનભાઈ કોણ ઓલા ભરે છે ને એટલે આ પાછળનું આ કરવાનું હશે, પણ આ પાછું તમે નવું લાવ્યા. કાંઈ નહીં, કરાવી લે, ભત્રીજાના લગ્ન છે ને. તો કહું છું કે તમારે marriage હોય થઈ ગયું છે, graduate. હજી તો બીજો રાઉન્ડ તારે તો આ વખતે છે ને નેક્સ્ટ મંથમાં. marriage છે કોઈ? ગોપીના ઓલા હમણાં નેલ્સની વાત ન થઈ એના જ છે. વધીએ પોસિબલ નહીં તારીખ તમારે એ તો કોઈ આગળ પાછળ કરાવી લઈ ને તો ત્યારે થોડુંક આપણી કન્ડિશન એ સમજે ને એમ. એકાદ દિવસ આમ કે આમ એમ. આ વસ્તુ તમને અનુકૂળ હશે એ તારીખ અને એ સમય આપણે રાજા પાઠમાં બેઠા મેડમ બિપિનભાઈ. આમાં તો આમ ભાઈને ત્યાં એમ જ હોય બેન. બરોબર. હવે શું કરો છો ભાઈ? પાછળના હાથનું શરૂ થયું. એક કામ લોકલ ડાર્ક વાળું લઈ લઈએ. ચાલો ફાઇનલી હવે એન્ડ તરફ જઈ રહ્યો છે કાર્યક્રમ. બિપિનભાઈ સાથે વાત કરવાની મને ઘણી બધી મજા આવી. બિપિનભાઈને નામથી હું ઘણા વર્ષોથી ઓળખું, ઘણા એટલે ઘણા બધા વર્ષોથી એમ, પણ આજે અમારે ઘણો બધો સંવાદ થયો અને સ્પેશિયલી પાર્લરમાં બીજું કોઈ હતું નહીં એટલા માટે, નહીંતર હું જ અંદર એન્ટર ન થાવ કોઈ વખત, વાતે મેળ જ ન પડે. અને પાર્લર છે એટલે ઓબ્વિયસ છે કે એ નો જ ઓલું થાય, પણ બિપિનભાઈએ ઘણી બધી સરસ મજાની વાતો કરી અને શેર કરી અને મજાએ આવી, બાળપણ યાદ કરાવ્યું ને એણે ઘણા બધા આ ફિલ્ડમાં તો એણે ઘણા બધા પારંગત હાંસલ કરેલી છે. સરસ બિપિનભાઈ, તમે બ્રાઇડ સિવાય કામ નથી કરતા ને અમને કામ કરી દીધું, એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર અમે માનીએ. એ અમારા માટે guide જ છે. હા, એ તો સૌથી જૂના સંબંધો છે અને આ બધું તો સંબંધોથી હોય ને વધારે, એમ વેપાર તો પછીની ગણતરી થાય એમ.
મેડમને હજી મહેંદી સુકાણી નથી ને ત્યાં નેલ્સનું કન્ફર્મેશન ચાલે છે. ચલો બિપિનભાઈ, થેન્ક યુ સો મચ. મળીએ પાછા ક્યારેક ક્યારેક હું ફ્રી હશ ત્યારે ચક્કર મારીશ તમારે ત્યાં. આ એક કોલ લઈ લ્યો. આમાં કદાચ ઘરે કોઈ નથી. તો સાંભળો, અમારા કોની મહેંદી એટલે આ યુઝ કઈ નથી આવે. ચપ્પલ પહેરાશે કે પ્રદીપને ring કરો. લઈ લો હાથમાં? મને લઈ જાય હો. તો હું લઈ લઉં લે ને હાથમાં. રેડી? હાથ પાડી દીધી, મારો ટાઈમ બધો ફેરફાર કરી નાખ્યો. કશો વાંધો નહીં, હવે રોજ તો કઈ હોય નહીં. દેખા બા. હું પછી મેં લડી લીધું. મેં તો હવે હું સામો બેઠો. મેં કીધું હાલ, તો હું ત્યાં જ બેઠો તો સળંગે સળંગ. પછી મેં કીધું હવે એને કોળિયા ખવડાવી દે હાથે એમ. ચાલો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. 6 વાગે ગયા તા અને દેખો 9:15 બજે. આમાં તારું નામ લખ્યું તો જોયું કે નહીં તે? જો પાર્શ્વા. ચાલો તો હવે મેડમ તમને જમાડી દઉં. બીજું શું, હમણાં 4-5 દી કોઈ જાતની હાય કરવાની થતી જ નથી. એમ નહીં એમ ઓલું પહેલાં કરી લઈને પછી આમ કરશું ને આમ, એમ નહીં, જે ટાઈમે જે હાલતું હોય ને એ કરી લેવાય. કાબા? હા એમ. એ હવે કાલે નક્કી કરીએ સાહેબ કેટલા વાગે પહોંચે છે ને એ બધું નક્કી જોઈએ. હાલો નહીં તો ચલો मैडम जी को आज अपने हाथों से खाना खिलाएंगे. આમાં ઉપાધિ વાળું નથી, એને ખાલી ખાવી હોય ખીચડી.